આ વિડીયોમાં સાંભળશું અધિક માસની કથાનો અધ્યાય 8મો મેઘાવતીનો કલ્પાંત। મિત્રો, અધિક માસમાં નિત્ય ભગવાનનો મહિમા, ભગવાનની કથા અને અધ્યાય સાંભળવાનો મહિમા છે, જે સાંભળવાથી ભગવાન પુરુષોત્તમ રાય પ્રસન્ન થાય છે, તેની કૃપા પ્રાપ્ત થાય છે, તેની કૃપાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે, જીવનમાં બરકત આવે છે। તેઓ પુણ્યશાળી છે આ પુરુષોત્તમ માસ, જેને પ્રભુએ કૃપા કરીને પોતાનું નામ આપ્યું છે। એવા પુરુષોત્તમ માસમાં જો આપણે પણ પ્રભુની ભક્તિ કરીએ, પૂજા કરીએ, કાલાવાલા કરીએ અને પ્રભુની કથા સાંભળીએ તો આપણી ઉપર પણ પ્રભુ કૃપા કરે છે, પ્રસન્ન થાય છે। તો મિત્રો, એવી પ્રભુની કૃપાને પ્રાપ્ત કરવા માટે આ વિડીયોમાં આપણે સાંભળશું અધિક માસની કથાનો અધ્યાય 8મો મેઘાવતીનું કલ્પાંત। બોલો ભગવાન પુરુષોત્તમ રાયની જય। સુતજી બોલ્યા, હે મહાતપસ્વીઓ, નારદ શ્રી નારાયણના મુખે શ્રી વિષ્ણુ અને શ્રી કૃષ્ણ ભગવાન વચ્ચેનો સંવાદ સાંભળી રહ્યા હતા। નારદજીને પુરુષોત્તમ મહિમા સાંભળી અતિ આનંદ થયો। હવે આગળ શું થયું તે જાણવા તેમણે શ્રી નારાયણને પૂછ્યું કે હે ભગવાન, અધિક માસને લઈ ગોલોક સુધી વૈકુંઠમાં આવ્યા પછી શું બીના બની તે કહો। નારદજીની આતુરતા જોઈ શ્રી નારાયણ હર્ષ પામીને બોલ્યા, હે નારદજી, ગોલોકમાં શ્રી વિષ્ણુ અધિક માસને ઉત્તમ બિરુદ અપાવી સાથે લઈ વૈકુંઠમાં આવ્યા અને અધિક માસને પોતાની સાથે જ રાખ્યો। હવે અધિક માસ પુરુષોત્તમ માસ તરીકે ઓળખાવા લાગ્યો, તેથી તેના માન વધી ગયા, તેની મહત્તા વધી ગઈ અને સૌ કોઈ તેના પ્રત્યે ચાહના કરવા લાગ્યા। આથી અધિક માસ આનંદિત બની ગયો। કામ્યક વનમાં શ્રી કૃષ્ણ ભગવાન પાંડવોને પુરુષોત્તમ વ્રતનો મહિમા સંભળાવી રહ્યા હતા। તેમણે અર્જુનને કહ્યું, હે અર્જુન, તમે વનમાં આવ્યા પછી વ્રત નિયમો ભૂલી ગયા છો, તેમાંય અધિક માસ પુરુષોત્તમ માસને તો તમે સાવ વિસરી જ ગયા છો। જો તમે પુરુષોત્તમ માસમાં પૂજન, સ્નાન, ધ્યાન વગેરે કર્યા હોત તો તમારે આટલું બધું દુઃખ ભોગવવું ન પડત। દુઃખનું બીજું કારણ પણ એ છે, તે કારણ પણ તમને દુઃખી કરવામાં કારણભૂત છે। અર્જુને પૂછ્યું કે પ્રભુ સિવાય એ કોણ જાણી શકે? કૃપા કરી અમને તેનાથી વિદિત કરો। ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે અર્જુન, એ માટે તમારી પત્ની દ્રૌપદીના પૂર્વજન્મનું વૃત્તાંત સાંભળવા જેવું છે। પૂર્વજન્મમાં દ્રૌપદી મેઘાવી નામના ઉત્તમ વિપ્રની પુત્રી હતી। તે ઘણી જ રૂપાળી હતી, પરંતુ માતાનું સુખ તેને ન મળ્યું। પિતાએ તેને લાડકોડમાં ઉછેરવા માંડી અને સમજણી થતાં વિદ્યા અભ્યાસ કરાવવા માંડ્યો। આથી તે 12 વર્ષની વયમાં તો શાસ્ત્ર, સંગીત અને કલામાં પ્રવીણ બની ગઈ હતી। તેનું નામ મેધાવતી રાખ્યું હતું। એક દિવસ મેધાવતીએ તેની એક સહેલીને તેના પુત્રને રમાડતી જોઈ તેને પણ બાળક રમાડવાની, પુત્ર સુખની ખૂબ ઈચ્છા થઈ આવી। હું શું કરું તો મને સુખ આપે તેવો સોહામણો વર મળે? પતિને મેળવવા હું કયું વ્રત કરું? કયા દેવને આરાધવું? કોની પૂજા કરું? મેઘાવતીને આમ પરણવાના કોળ જાગ્યા। તેના પિતા તેને યોગ્ય ઉંમરની જાણી તેને યોગ્ય સદ્ગુણી વરની શોધમાં ઠેક ઠેકાણે ભટકતા હતા। જ્યાં કોઈ મૂર્તિયાની ભાળ મળે ત્યાં દોડી જતા, પરંતુ એકેય વર તેના ધ્યાનમાં ઉતરતો ન હતો। અંતે હતાશ થઈને તેઓ આશ્રમમાં પાછા ફર્યા। પુત્રીના સુખને ખાતર તેણે ન તો દિવસ જોયો કે નહોતી રાત જોઈ। ટાઢ તાપની પરવા કરી ન હતી, ભૂખ તરસ વેઠ્યા હતા। ટાઢ તડકામાં ખૂબ જ દોડધામ કરવાથી મેઘાવી વિપ્રની કાયા કૃશ બની ગઈ। આશ્રમમાં આવતા જ તેમને વિષમ જવર લાગુ પડ્યો અને બેભાનની જેમ પડ્યા રહ્યા। ખૂબ નબળાઈ આવવાથી તેમનાથી બોલાતું પણ ન હતું। આ સમયે તેમની પુત્રી મેઘાવતી વનમાં કાષ્ઠ વીણવા ગઈ હતી। તેણે આશ્રમે આવીને જોયું તો પિતા અચેત અવસ્થામાં પડ્યા હતા। જવરથી શરીર ધકધકી રહ્યું હતું, વાચા બંધ પડી ગઈ હતી। પિતાની આવી દશા જોઈ મેઘાવતી ગભરાઈને રડવા લાગી। રડતી રડતી તે પિતાના માથા પર પાણીના પોતા મૂકવા લાગી, જેથી થોડી વારે તેના પિતા ભાનમાં આવ્યા। તેમનાથી સ્પષ્ટ બોલી શકાતું ન હતું, એટલે તે થોડાક શબ્દો બોલ્યા। તે ઉપરથી ચતુર મેઘાવતી સમજી ગઈ કે પિતાજી પોતાની માટે વર શોધવા નીકળ્યા હતા। તે કોઈ યોગ્ય વર ન મળવાથી નિરાશ થઈને આશ્રમે પાછા આવ્યા હતા। વિપ્રને પોતાનો અંતકાળ નજીક દેખાતો હતો, તેથી તેણે સંસારની માયામાંથી મન ઉઠાડી પ્રભુ ધ્યાનમાં પરોવ્યું। વિપ્રે પ્રાણ છોડતા જ ભગવાનના દૂતોએ વિપ્રના આત્માને પ્રભુના પરમધામમાં પહોંચાડ્યો। પિતાને મૃત્યુ પામેલા જોઈ તેનું હૈયું ભાંગી પડ્યું। તે પિતાના મૃતદેહને ખોળામાં લઈ ખૂબ જ આક્રંદ કરવા લાગી। તેની આંખમાંથી અશ્રુધારા વહી રહી હતી। તે એવો કરુણ વિલાપ કરવા લાગી
કે સાંભળનારનું હૃદય પણ દ્રવી જાય. આવા આક્રંદ આશ્રમથી થોડે દૂર રહેતા ઋષિઓ અને બ્રાહ્મણોને સાંભળવામાં આવ્યો. એણે કંઈ માઠો બનાવ બન્યો છે તેવું સમજી તેઓ મેઘાવીના આશ્રમમાં દોડી આવ્યા. જોયું તો વિપ્ર મૃત્યુ પામ્યા હતા અને તેમની પુત્રી મેધાવતી છાતી ફાટ રુદન કરી રહી હતી. તે બધાની આંખો અશ્રુભીની થઈ ગઈ. તેમણે પ્રથમ વિપ્રના શબને તેમની પુત્રીના ખોળામાંથી અંતિમ ક્રિયા માટે લીધું અને પુત્રી મેધાવતીને આશ્વાસન આપી છાની રાખી. પછી તેઓ શબને વિધિપૂર્વક અગ્નિ સંસ્કાર કરી આશ્રમે પાછા ફર્યા અને મેધાવતીને દિલાસો દઈ જરૂર પડે બોલાવાનું કહી પોતાના સ્થાનકે જતા રહ્યા. શાણી મેધાવતીએ પિતાની પાછળ ધર્મશાસ્ત્ર પ્રમાણે કારજ કર્યું. તે એકલી જ આશ્રમમાં રહી, પણ ગાયના મરવાથી વાછરડાની જેવી હાલત થાય તેવી તેની માતા પિતાના આશ્રય વગરની હાલત હતી. ધીમે ધીમે બધું દુઃખ વિસારે પડ્યું, પણ તે દુર્બળ બની ગઈ હતી. આ પ્રમાણે બૃહદ નારદીય વિશે પુરુષોત્તમ મહાત્મ્યમાં અધ્યાય 8મો સમાપ્ત. બોલો ભગવાન પુરુષોત્તમ રાયની જય. તો મિત્રો, આપણે સાંભળ્યો અધિક માસની કથાનો અધ્યાય 8મો. હવે સાંભળશું આજની કથા, અધિક માસનું મહાત્મ્ય દર્શાવતી કથા વાર્તા, સાસુ વહુની વાર્તા. જો આપને આ કથા પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કોમેન્ટ કરી, ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો. ધન્યવાદ. તો સાંભળશું સાસુ વહુની કથા વાર્તા. કનકપુર નામનું એક ગામ હતું. રણિયામણા નદી કાંઠે તે આવેલું. તેમાં કાશીબહેન પોતાના દીકરાની વહુ સાથે રહે. રોજ સવારે દીકરો ખેતરમાં કામ કરવા જાય અને પુત્રવધુ ઘરકામ કરે. કાશીબહેન આખો દિવસ નવરા. રોજ આડોશ પાડોશમાં જઈને ગામ ગપાટા કરે. ક્યારેક પડોશણને પોતાના ઘરમાં બોલાવી ટાઢા પહોરમાં ગપ્પા મારે. આમ ગમે તેમ કરી પોતાનો સમય પસાર કરે. કાશીબહેનની વૃદ્ધાવસ્થા હતી, છતાં તેમને ધર્મ, ભગવાનની સેવા પૂજા વગેરેમાં કશો રસ નહીં. તે તો વાતોના વડા કરવામાં પાવરધા. તેમની પુત્રવધુનું નામ માયા હતું. માયા ઘણું જ ઓછું બોલતી, ઘરકામમાં આખો દિવસ ડૂબેલી રહેતી. વખત મળે ત્યારે નવરાશના સમયમાં પ્રભુની ભક્તિ કરતી. એટલામાં પુરુષોત્તમ અધિક મહિનો આવ્યો. આડોશી પાડોશી વ્રત કરવાના છે તે જાણીને કાશીબહેને પુરુષોત્તમ માસનું વ્રત કરવાનું ઘણું મન થયું. તો સાસુજી વ્રત કરવાના છે તે જાણીને માયાએ પણ વ્રત કરવાનું નક્કી કર્યું. તેણે સાસુજીને વાત કરી ત્યારે કાશીબહેને છણકો કર્યો. તે બોલ્યા કે જોઈ મોટી હોય તે ભક્તાણી, આ ઘરમાં બેસીને જે કાંઈ કર્મ ધર્મ કરવાના હોય તે કરો. નદીએ સ્નાન કરવા જવાની કાંઈ જરૂર નથી. સાસુ તો નારાજ થયા છે. તે માયા વહુએ જોઈ લીધું. સવારે તે કંઈ બોલ્યા નહીં, પણ મનમાં ને મનમાં તેણે વ્રત કરવાનો સંકલ્પ કરી લીધો. અધિક માસ શરૂ થતાં જ કાશીબહેને રોજ સવારે સ્નાન કરવા જવા માંડ્યો. નદીએ સ્નાન કરી તે કાંઠા ગોરમાનું પૂજન કરતા, કથા વાર્તા સાંભળતા, બ્રાહ્મણોને યથાશક્તિ દાન દક્ષિણા આપતા. તો આ બાજુ માયા પણ પ્રાતઃકાળે વહેલા ઉઠી નિત્ય કર્મ પ્રમાણે સ્નાન કરતી. સ્નાન કરતી વેળા નાતા નાતા હે ભગવાન પુરુષોત્તમ રાય, હે પુરુષોત્તમ ભગવાન એવું બોલ્યા કરતી. વળી પ્રાર્થના કરતી કે હે પુરુષોત્તમ ભગવાન, મારું આ સ્નાન આપના વ્રતના સ્નાન તરીકે ગણજો. મુજ અબળાની આટલી વિનંતી માન્ય રાખજો હે પ્રભુ. માયાએ દેવ સિંહાસનમાં પુરુષોત્તમ ભગવાનની નાની મૂર્તિની સ્થાપના કરી હતી. રોજ ધૂપ, દીપ, ફૂલ, નૈવેદ્ય વગેરે પુરુષોત્તમ ભગવાનને અર્પણ કરીને માયા રોજ પ્રાર્થના કરતી, સ્તુતિ કરતી અને આરતી પણ કરતી. અધિક મહિનામાં માયા કથરોટમાં બેસીને સ્નાન કરતી. તેણે સાંભળેલું કે મન ચંગા તો કથરોટમાં ગંગા. એ ન્યાયે રોજ કથરોટમાં બેસી માયા સ્નાન કરતી. લોટાથી શરીર પર પાણી રેડતી રહે અને ભગવાન પુરુષોત્તમનું રટણ કરતી રહે. એક દિવસ બન્યું એવું કે નિત્ય નિયમ પ્રમાણે કાશીબહેન નદીએ સ્નાન કરવા ગયા. સ્નાન કરતાં કરતાં તેના કાનની બુટ્ટી નદીના પાણીમાં પડી ગઈ. ઘણી ગોતી પણ બુટ્ટી હાથ ન લાગી, તે ન જ લાગી. અંતે થાકીને નિરાશ થઈને પોતાને ઘેર આવ્યા. હવે ઘરે એવું બન્યું કે માયાવહુ કથરોટમાં બેસીને સ્નાન કરતી હતી. ત્યાં તેની નજર પેલી બુટ્ટી પર પડી. તેણે તે લઈ ઘરમાં મૂકી રાખી. કાશીબહેન ઘરે આવીને જ્યારે બુટ્ટી નદીમાં પડી ગયાની વાત માયાને કરી ત્યારે માયા બોલી કે હું કથરોટમાં સ્નાન કરતી હતી ત્યારે તેમાંથી મને આ બુટ્ટી મળી, તે તમે રાખો બા. કાશીબા તો બુટ્ટી જોઈ, તપાસી અને પોતાની જ ખોવાયેલી છે તે જોઈ આશ્ચર્યમાં ડૂબી ગયા, પણ કંઈ બોલ્યા નહીં. 5 દિવસ પસાર થયો.
નદીમાં સ્નાન કરતી વેળા કાશીબાના હાથની આંગળીમાંથી વીંટી પાણીમાં પડી ગઈ. કાશીબાએ તો વીંટી ઘણી ગોતી પણ મળી નહીં અને છેવટે નિરાશ થઈને ઘરે આવ્યા. એ વખતે માયાને કથરોટમાંથી કાશીબહેનની વીંટી મળી. વીંટી જોતાં તેને ખાતરી થઈ ગઈ કે નક્કી આ વીંટી મારા સાસુની છે. કાશીબા ઘરે આવતા જ માયાએ પેલી વીંટી તેને સોંપતા કહ્યું કે સાસુમાં, હું કાથરોટમાં સ્નાન કરતી હતી ત્યારે તેમાંથી આ વીંટી મળી છે. કાશીબા તો ઓળખી ગયા, પણ પોતાની વીંટી ખોવાય છે તે વાત તેણે માયાને કહી નહીં. પણ તેણે મનમાં ને મનમાં વિચાર્યું કે બુટ્ટી અને વીંટી નદીમાં પાણી પડે છે અને નીકળે છે કથરોટમાંથી. નક્કી આ કાંઈ માયાનું ચરિત્ર લાગે છે. ખરેખર માયા ચૂડેલ છે કે પછી કોઈ મેલી વિદ્યા જાણે છે, તો નહીં તો આમ થાય નહીં. કાશીબહેનના મનમાં ચટપટી અને ગભરાટ બેઠા. નક્કી આ માયા વહુ અમારું ધનોત પનોત કાઢશે, અમને શાંતિથી જીવવા નહીં દે. આજે વીંટી અને બુટ્ટીની વાત છે તો કાલે બાળકો થશે તેને એ ભરખી જાય તેવી શી ખાતરી? જો તેમ થાય તો અમારા વંશનો તો નાશ જ થાય ને. હવે તો મારે એને કંઈક પણ ઉપાય કરવો જ પડશે, ભલે હમણાં ચાલવા દઉં. પુરુષોત્તમ માસ સમાપ્ત થયા પછી એનું કંઈક તો કરવું જ પડશે. સાંજ પડતા કાશીબહેનનો પુત્ર ખેતરેથી ઘેર આવ્યો. કાશીબહેને તેને મીઠું મરચું ભભરાવીને બધી વાત કરી. વીંટી અને બુટ્ટી વિશેની વિગતવાર વાત કરી. પણ પુત્ર સમજદાર હતો, તેથી ત્યારે તો કંઈ બોલ્યો નહીં. આગળ જતાં જોયું જશે એમ વિચારી તે મૌન રહ્યો. પુરુષોત્તમ માસ પૂરો થયો. કાશીબહેને ઉજવણું કર્યું, યજ્ઞ વગેરે કરાવ્યા. ઘણા બ્રાહ્મણો, વ્રત કરનારાઓ, સગા સંબંધીઓને જમવા માટે નોતર્યા. યજ્ઞ સમાપ્ત થતાં યજ્ઞમાં પૂર્ણાહુતિનું શ્રીફળ હોમવામાં આવ્યું અને તરત જ ગેવી અવાજ આવ્યો કે કાશીબહેન, તમે સૌએ મારું પુરુષોત્તમ માસનું વ્રત કર્યું, યજ્ઞ કર્યો, દાન દક્ષિણા આપી મને પ્રસન્ન કરવાનો પ્રયાસ કર્યો છે. તે ઘણી સારી વાત છે, પણ આખા ગામમાં જો કોઈએ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વ્રત કર્યું હોય તો તમારી પુત્ર વધુ માયાએ કર્યું છે. માયાએ મારી સંપૂર્ણ શ્રદ્ધા ભક્તિ કરી છે. હું તેની ભક્તિથી પ્રસન્ન થયો છું. મારા તેને આશીર્વાદ છે, તેનું અવશ્ય કલ્યાણ થશે. આટલું કહીને ગેબી અવાજ બંધ થઈ ગયો. યજ્ઞમાં આવનારા સૌએ માયાના ખૂબ વખાણ કર્યા. અંતે કાશીબહેનને પણ સાચી વાતની જાણ થઈ. તેના મનમાંથી માયા વિશેનો ભ્રમ દૂર થયો. બોલો ભગવાન પુરુષોત્તમ રાયની જય. હે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન, તમે જેવા માયા વહુને ફળ્યા તેવા તમારું આ વ્રત કરનારને, વ્રતની કથા વાંચનારને, સાંભળનારને અને કહેનારને સૌને ફળજો. સૌનું કલ્યાણ કરજો, સૌની મનોકામના પૂર્ણ કરજો. બોલો ભગવાન પુરુષોત્તમ રાયની જય. તો મિત્રો, આ હતી અધિક માસનું મહાત્મ્ય દર્શાવતી કથા વાર્તા સાસુ અને વહુની વાર્તા. આ વાર્તા ઉપરથી આપણને એવો બોધપાઠ મળે છે કે જો પૂર્ણ શ્રદ્ધાથી, ભક્તિભાવથી, વિશ્વાસ રાખીને પ્રભુનું ભજન કીર્તન કરીએ, પૂજાપાઠ કરીએ, તેનામાં શ્રદ્ધા રાખીએ તો પ્રભુ પુરુષોત્તમ રાય અવશ્ય આપણી ઉપર કૃપા કરે જ છે, આપણી મનોકામના પૂર્ણ કરે જ છે, આપણું કલ્યાણ કરે જ છે. તો મિત્રો, એવી પુણ્યશાળી અધિક માસનું મહાત્મ્ય દર્શાવતી ખૂબ જ સુંદર કથા વાર્તા સાસુ વહુની વાર્તા, જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી, જે સાંભળવી તમને જરૂર ગમી હશે. તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય પુરુષોત્તમ રાય જરૂર લખજો. ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકોન પ્રેસ કરી દેજો, જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા, નવા અધ્યાય સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.